ડોક્ટર આજે પોતે દર્દી છે. મોઢું દેખાડો. સસ્તા જેક્સ પહેરો. અલા સરી જની ડેપ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ને નમસ્તે અને ગુડ આફ્ટરનૂન બંને એક સાથે. કેશોદ ઘરે પહોંચી ગયો છું. બહુ લાંબી સ્ટોરી છે. વિડીયો આજે રાજકોટથી ચાલુ કર્યો નહોતો કેમ કે એક સેકન્ડ શ્વાસ લેવા ગયો હતો. કેમ કે અત્યારે ક્લીન સેવ કરવી નાખી છે. એવું નહીં કરાવ્યું એટલે કરાવી પડી સારો લાગુ છું એટલે. અને લિફ્ટ આવી ગઈ છે ને આજે મારી પનોતી ચાલે છે સવારની. ધીમે મારી પનોતી એ ચાલે છે કે હું ઘરે તો પહોંચી ગયો છું, પણ કઈ રીતે પહોંચો બહુ અઘરો કેસ છે. વાયવા નથી દીધા. આજે છે વિડીયો વાયવાનો. આજે હું વાયવાના દિવસે હોવો જોઈએ પણ વાયવામાં છું નહીં. તમને આખી સ્ટોરી એક્સપ્લેન કરી આગળ. એક ને 5 થઈ ગઈ છે હજી સુધી. મમ્મી બીમાર છે ખબર, પણ આવું નાટક કોણ કરે? જમવાનું બની ગયું છે. હે બોય. 6 hours later. ગાઈસ અત્યારે એક સેકન્ડના ગીત ચાલુ છે. ઓકે, અત્યારે શેક બનાવું છું. બની ગયું છે શેક. બનાના, પીનટ બટર, ઓટ્સ ને બધું મિક્સ કરીને શેક બનાવ્યું છે. ને અત્યારે બધા બહાર ગયા છે. જસ્ટ હજી બહાર નીકળ્યા છે. બેન ગઈ છે હોસ્પિટલે કારણ કે એને થોડુંક તકલીફ છે એટલે લાગે છે કે બાટલો ચડાવવો જોશે ગ્લુકોઝનો. અને હું લુક સાવ બદલાઈ ગયું છે ખબર છે મને. વ્હાઇટ શર્ટ પહેર્યો છે સવારનો. આજનું રહી ગયું તમને કહેવાનું. આજે હતો વાયવા, સેમ 4નો વાયવા. અને મારે કંઈક પર્સનલ રીઝનના લીધે એસ્કેપીને ઇન્ટર્નશીપ પ્લેસમેન્ટના લીધે હું વાયવા નહીં દઈ શકું. એટલે વધીને રીટ્રાય આપી શકું બીજી 1 મહિના પછી આપી દઈશ. એટલે એ બધું શોર્ટ થઈ જશે. ફાઇનલ એક્ઝામ ખતમ થઈ ગઈ છે ને હવે 5th સેમમાં જોકે ઓફિશિયલી આવી ગયા છીએ. સિનિયર્સ બધા ગ્રેજ્યુએટ થઈ ગયા છે, નીકળી ગયા છે. એમની ફેરવેલ પાર્ટી હશે ને વિડીયો બનશે તો બનાવીશ. આજે સેમ 4 વાયવાનો દિવસ છે ઓફિશિયલી કહેવાય તો. ગીત સાંભળીએ છીએ. 6 વાગ્યા છે. શેક બનાવું છું. હજી હું આવ્યો બપોરે 1 વાગે. જમીને એમનેમ બેગ પેકિંગ છે બંને. દર વખતે હું વિડીયોમાં કહું છું આરકેનું બેગ ખાલી ટ્રાવેલિંગ માટે જ યુઝ આવે છે, બીજે કંઈ યુઝ નથી આવતું. બધો સામાન એ સામે જ છે. શેક બનાવું છું, પીવું છું અને પછી તમને આગળ કહું બાબરીએ સરને ત્યાં જાઓ કે નહીં આજે ટ્યુશનમાં. કારણ કે વિચાર તો આજે છે નહીં જવાનો, કેમ કે હું થાકીને આવ્યો છું. બધું પેકિંગ અનપેકિંગ કરવું છે. લેપટોપમાં હજી કામ ઘણું છે. વિડીયો એડિટિંગ કરવા છે ને બધું. બહાર સનસેટ બહુ સારો થાય છે. સનસેટ પછી જોઈ લેશું. આ ફોન જ્યારનો ગાઈસ લીધો છે ને ત્યારનો આ ફીચર મને બહુ સારું લાગ્યું છે. ઓટોમેટિક ડિટેક્ટ કરી લે ડાર્કનેસ ને બ્રાઇટનેસ, તો એની પ્રમાણે મેન્યુ ઓટોમેટિકલી એક્સપોઝર કંટ્રોલ કરી નાખે છે. અત્યારે હું આને યુઝ ટુ નથી એટલો બધા આ ફોનને ગ્રીપ માટે, કેમ કે મોટો પડે છે મારી હાથના સાઇઝ પ્રમાણે. તો એ હું ટ્રાય કરું છું. અને શોપિંગ કરવા પણ જવું છે હજી નવા ફોર્મલ્સ માટે. જોકે આમાં કંઈ તકલીફ નથી. અત્યારે ટકીને કાઢી નાખ્યું છે કારણ કે અનકમ્ફર્ટેબલ લાગે છે. તો ચાલો તમને કડીક. मैंने इस घर के लिए क्या कुछ नहीं किया. कपड़े धोए, बर्तन मांजे, झाड़ू झटका किया, भूखा रहा. ગેસ જ્યારે હોય ત્યારે કામ કરવા મને મોકલી દઈ છે. ચડ્ડન ટી શર્ટમાં છું અત્યારે. નહીં લેવા ગયા હતા પરાઠા સાથે ખાવા. લીફ આવે છે દર વખતેની જેમ.
હાલતી નહીં જ છે. સાંજના થઈ ગયા છે 8 વાગી ગયા છે. બહુ વિડીયો કેટલા 6 વાગે બનાવ્યો હતો. रिश्ते मांगे बस 2 मिनट. કેવા લાગે? બીજાની વસ્તુ હારી જ લાગે. શાંતાબાઈ કામ કરો. શાંતાબાઈ ટેકનોલોજી વાળા હેડફોન પહેરીને કામ કરશે. હા જો ગાઈસ મારી માટે સ્પેશિયલ ઘી બનાવ્યું. એડવર્ટાઈઝ આવે છે. ये देखो ઓપન સ્ટેટ ગુજરાત સુજલ જયસ્વાલ એને ટેગ કરી દેજો. અત્યારે 11 વાગ્યા છે રાતના ને સોની મેક્સ ઉપર KGF ચેપ્ટર 2 ફાઇનલ ક્લાઇમેક્સ ચાલે છે. આ અંદરથી દર્દી ઊભું થઈ ગયું જોવા માટે ને મેં ટી-શર્ટ પહેર્યું નથી એટલે હું વિડીયોઝ નહીં બનાવી મારો. ઓ શિટ હસમાય. અરે યાર સૌ મને લાગે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. આજે જેટલો બન્યો હોય એટલો સવારથી વિડીયો. ઓય દર્દી આ સવારની દર્દી જ છે ગાઈસ. બીમાર છે તોય ડૉક્ટરને ઇન્જેક્શન મારવું પડ્યું આજે અહીંયા. હા લોહી લીધું અડધી બોતલ. એક તો શરીરમાં છે 1/2 લીટર એમાંય લઈ લીધું 250 ml. બીમાર છે તો એ રીલું જોવે છે. હા ગેમ રમે છે બસ. ये देखो जी नीट की तैयारी. ओ सरप्राइज. મેં ટી-શર્ટ નથી પહેર્યું એટલે વિડીયો નહીં લઈ શકું. મારો બોડી દેખાઈ જશે યુટ્યુબમાં. પિક્ચરનું ક્લાઇમેક્સ ચાલુ છે. ચારનું ચાલુ થયું છે ને રાતનું કેટલા 8 વાગ્યાનું એડ્સ બહુ આવે એટલે 8 ત્યારનું જોઈએ છીએ અમે બધા. મમ્મીને બધા 12 વાગ્યા ગયા. હું એકલો જોઉં છું. ઓલી રૂમમાં છે. હમણાં બધી લાઇટ્સ ઓફ થઈ જશે. આ હું છું ગાઈસ. કેવોક લાગુ છું? નવ 4/2010 અને આ નિકિતા કેવી લાગે છે? બે નાના હમણાં અંધારું થઈ જશે એટલે મૂવી જોવાશે.